પંચમહાલમાં નીટ પરીક્ષામાં ચોરી મુદ્દે મોટો ખુલાસો। આરોપીએ ભેગા મળી પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ રચ્યું હતું। 5માંથી 3 આરોપી પરીક્ષાના આગલા દિવસે એકબીજાના સંપર્કમાં હતા। આરોપી તુષાર ભટ્ટે શાળાના આચાર્યની મુલાકાત લીધી હતી। સીસીટીવીના ડેટા સહિતના પુરાવાઓનો નાશ કર્યો હોવાનો ખુલાસો। અમદાવાદમાં બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયેલા યુવકના કેસમાં મોટા ખુલાસા થયા। યુવક મૂળ પોરબંદરનો દિલીપ મોટવાડિયા હોવાનું સામે આવ્યું। નકલી દસ્તાવેજના આધારે યુકે જવાનો હતો યુવકે 22 લાખ રૂપિયામાં યુકેના શખ્સ સાથે સોદો કર્યો હતો। અમદાવાદ જ્વેલર્સની દુકાનમાં 13 લાખથી વધુની છેતરપિંડી। જ્વેલર્સની દુકાનમાં માતા પુત્ર દાગીનાની ખરીદી કરી રૂપિયા ન ચૂકવી ફરાર। બેંકમાં બેલેન્સ ના હોય તેવા એકાઉન્ટના ચેક આપી છેતરપિંડી કરી। જ્વેલર્સના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી। દ્વારકામાં ઈપીએફઓના એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા। અધિકારી સહિત 3 વ્યક્તિ 1,10,000 રૂપિયાની લાંચ લેતા પકડાયા। મીઠાપુરની એક કંપનીના પડતર કામ માટે લાંચ માંગી હતી।